નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વાળા આજના વિડીયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય બાયોલોજી, ચેપ્ટર નંબર 15, જૈવ વિવિધતા અને તેનું સંરક્ષણ, બાયોડાયવર્સિટી એન્ડ કન્ઝર્વેશન. આજનો ટોપિક છે આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ કેવી રીતે કરવું જોઈએ. તો તેનો જવાબ વિસ્તૃતમાં છે. આપણે નાના નાના શોર્ટ ક્વેશ્ચનમાં ડિવાઈડ કરશું અને તેના ક્વેશ્ચન બનાવશું. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે જૈવ વિવિધતાના સંરક્ષણ માટેના કારણો જોઈ ગયા હતા, કે જેમાં ખાસ કરીને 3 કારણો જોયા. એમાં નંબર 1 ઉપર સંક્ષિપ્ત રીતે ઉપયોગિતાવાદી, બીજું હતું વ્યાપક રીતે ઉપયોગિતાવાદી અને ત્રીજું નૈતિક. ક્લિયર? તો આજનો ટોપિક આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ કેવી રીતે કરવું જોઈએ. સૌપ્રથમ નાના નાના ક્વેશ્ચનમાં ડિવાઈડ કરીએ. આમાંથી અગત્યના ક્વેશ્ચન કેવી રીતે બની શકે. તો પ્રથમ ક્વેશ્ચન લખું છું, જેનો જવાબ આવશે પ્રથમ પેરેગ્રાફ. તો આ રીતના ક્વેશ્ચન બની શકે. જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવાના અભિગમો જણાવો. તો બોર્ડની અંદર આવો 2 માર્કનો ક્વેશ્ચન આવી શકે કે જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવાના અભિગમો જણાવો. તો તેના આન્સરમાં લખશું જૈવ વિવિધતાના સંરક્ષણ કરવાના 2 મુખ્ય અભિગમો છે. બહુ સહેલો છે આજનો લેક્ચર. જૈવ વિવિધતાના સંરક્ષણ કરવાના મુખ્ય કેટલા અભિગમો છે, MCQ માટે પણ અગત્યનું છે. તો 2. ક્યાં ક્યાં? તો એમાં નંબર 1 ઉપર લખશું અને નંબર 2 ઉપર. નંબર 1 ઉપર આવશે સ્વસ્થાન સંરક્ષણ અને નંબર 2 ઉપર નવ સ્થાન સંરક્ષણ. આ શું કહેવાય બે એ પણ આપણે ડિટેલમાં જોઈએ, પણ આના માટે ખાસ અંગ્રેજી શબ્દ પણ યાદ રાખવાના છે તમારે. સ્વસ્થાનને શું કહેવાય? ઇન સિટુ. જ્યારે નવ સ્થાન સંરક્ષણને એક્સ સિટુ. આ 9 એટલે આમ 1 2 3 4 5 6 7 8 9. આ એ 9 નથી હો, આંકડાકીય માહિતી મુજબ 9 નથી. 9 એટલે નવું સંરક્ષણ કંઈક છે, જે આપણે આગળ જોઈશું. સ્વસ્થાન સંરક્ષણ, નવ સ્થાન સંરક્ષણ. જૈવ વિવિધતાના સંરક્ષણ કરવાના 2 મુખ્ય અભિગમો છે. આપણે ડિટેલમાં પણ જોઈશું 1 by 1. જ્યારે આપણે સમગ્ર નિવસન તંત્રને સુરક્ષિત અને સંરક્ષિત કરીએ છીએ, ત્યારે તે જૈવ વિવિધતાના બધા સ્તરો સુરક્ષિત થાય છે. વાઘને બચાવવા
વાઘને બચાવવા આપણે સમગ્ર જંગલને બચાવવું પડે છે. આને આપણે સ્વસ્થાન સંરક્ષણ કહીએ છીએ. જ્યારે કોઈ પરિસ્થિતિમાં પ્રાણી અથવા વનસ્પતિનું અસ્તિત્વ સંકટમાં હોય અને તેને બચાવવાના ત્વરિત પગલાં લેવાની આવશ્યકતા હોય ત્યારે નૌસ્થાન સંરક્ષણ યોગ્ય અભિગમ છે. તો 2 માર્કનો ક્વેશ્ચન આ રીતના હોય અને આ રીતના જવાબ આપવાનો કે જૈવ વિવિધતાના સંરક્ષણ કરવાના મુખ્ય 2 અભિગમો કયા? સ્વસ્થાન સંરક્ષણ અને નવસ્થાન સંરક્ષણ. સ્વસ્થાનને ઇન સિટુ કહેવાય, નવસ્થાનને એક્સ સિટુ. શું કીધું? જ્યારે આપણે સમગ્ર નિવસન તંત્રને સુરક્ષિત અને સંરક્ષિત કરીએ છીએ ત્યારે તે જૈવ વિવિધતાના બધા સ્તરો સુરક્ષિત થાય. સમગ્ર નિવસન તંત્રની સુરક્ષા કરવામાં આવે તો તેની અંદર વસવાટ કરતા દરેક સજીવો સારી રીતે વિકાસ પામી શકે, તેને કોઈ ડિસ્ટર્બ ન થાય, તો જૈવ વિવિધતાના બધા સ્તરો સુરક્ષિત થાય, એમાં કોઈ ડાઉટ નથી. દાખલા તરીકે સ્વસ્થાન સંરક્ષણ અને નવસ્થાન સંરક્ષણ કોને કહેવાય? શોર્ટમાં એક વ્યાખ્યા કે એક સમજણ આપેલી છે કે વાઘને બચાવવા આપણે, વાઘ એટલે કે ટાઈગર, જેનું વૈજ્ઞાનિક નામ તમને ખબર છે, પેન્થેરા ટાઇગ્રીસ. વાઘની 3 ઉપજાતિઓ નાશ થયેલી, જે આગળના લેક્ચરમાં આપણે શીખી ગયા. વાઘને બચાવવા આપણે સમગ્ર જંગલને બચાવવું પડે. આને આપણે સ્વસ્થાન સંરક્ષણ કહેવાય. આખા જંગલનું જો રક્ષણ કરીએ તો વાઘ ઓટોમેટિક એનું રક્ષણ થઈ જશે. તો આવા સંરક્ષણને શું કહેવાય? સ્વસ્થાન સંરક્ષણ એટલે કે ઇન સિટુ. ક્લિયર? જ્યારે કોઈ પરિસ્થિતિમાં પ્રાણી અથવા વનસ્પતિનું અસ્તિત્વ સંકટમાં હોય કે તેને મુશ્કેલી હોય અથવા નાશ થવાના આરે હોય, જ્યારે કોઈ પરિસ્થિતિમાં પ્રાણી અથવા વનસ્પતિનું અસ્તિત્વ સંકટમાં હોય તેને બચાવવાના ત્વરિત પગલાં લેવામાં આવે, એટલે કે તાત્કાલિક એક્શન લેવામાં આવે. શું એક્શન લેવામાં? એટલે કે તાત્કાલિક પગલાં લેવાની આવશ્યકતા હોય ત્યારે નવસ્થાન સંરક્ષણ યોગ્ય અભિગમ છે. એટલે દાખલા તરીકે જે તે વિસ્તારને અમુક વનસ્પતિને જરૂરિયાત, દાખલા તરીકે જે પાણીની હોય તો તેને પાણી આપવામાં આવે, આખા જંગલને નહીં એમ. ઓકે, ઓન ધ સ્પોટ એટલે કે તાત્કાલિક. તો આ રીતના જે સંરક્ષણ થયું હોય તેને નવસ્થાન સંરક્ષણ કહેવાય. બોલે તો એક્સ સિટુ. તો જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવાના અભિગમો જણાવો તો આ રીતના 2 માર્કનો ક્વેશ્ચન લખી શકાય. આવો દાખલા તરીકે મોટો ક્વેશ્ચન આવે આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ કેવી રીતે કરવું જોઈએ, આજનો લેક્ચર બધું જ એમાં લખી નાખવાનું. 4 કે 5 માર્કનો ક્વેશ્ચન આવે તો એ બધું જ લખી નાખવાનું. ત્યારબાદ નેક્સ્ટ પેરેગ્રાફનો આપણે ક્વેશ્ચન બનાવીએ. ક્વેશ્ચન: સ્વસ્થાન સંરક્ષણ
વિશે ટૂંક નોંધ લખો. ટૂંક નોંધ લખો. તો તેના આન્સરમાં લખશું આન્સર. સ્વસ્થાન સંરક્ષણ વિશે ટૂંક નોંધ લખો. 2 કે 3 માર્કનો ક્વેશ્ચન બની શકે આ રીતના. તો તેના આન્સરમાં શું લખવાનું? વિકાસ તથા સંરક્ષણ વચ્ચેના સંઘર્ષનો સામનો કરવા છતાં પણ ઘણા રાષ્ટ્રોને અવાસ્તવિક લાગે છે અને તેમની જૈવિક સંપદાનું સંરક્ષણ કરવાનું આર્થિક રીતે વ્યવહારિક નથી લાગતું. વિકાસ તથા સંરક્ષણ વચ્ચેના સંઘર્ષનો સામનો કરવા છતાં પણ ઘણા રાષ્ટ્રોને અવાસ્તવિક લાગે. જો કે ઘણા રાષ્ટ્રોને માન્ય ન આવે કે ભાઈ આવું સંરક્ષણ થયું કે નથી થયું. વિકાસ તથા સંરક્ષણ વચ્ચેના સંઘર્ષનો સામનો કરવા છતાં પણ રાષ્ટ્રોને અવાસ્તવિક લાગે અને તેમની જૈવિક સંપદા જે કાંઈ છે કે જૈવિક સંપદાનું સંરક્ષણ કરવાનું આર્થિક રીતે વ્યવહારિક તેને લાગતું નથી. એટલે કે કેટલાક રાષ્ટ્રોને વ્યવસ્થિત આમાં કંઈ સમજાતું નથી. આગળ સ્ટેપ બાય સ્ટેપ આપણે મુદ્દા જોઈએ જેના આધારે વધારે ક્લિયર થાય. વૈશ્વિક આધાર પર શ્રેષ્ઠ સંરક્ષણવાદીઓ ખૂબ ઉચ્ચ સ્તરોની જાતિ સમૃદ્ધિ ધરાવતા અને સ્થાનિકતા ધરાવતા હવે આ સ્થાનિકતા ધરાવતા એટલે શું? સ્થાનિકતા ધરાવતા એટલે બીજું કાંઈ નહીં. જો અહીંયા બ્રેકેટમાં લખું છું. સ્થાનિકતા ધરાવતા જે તે પ્રદેશ પૂરતી મર્યાદિત જાતિઓ કેટલાક જૈવ વિવિધતાના ધ્યાન ખેંચતા પ્રદેશો. આ ધ્યાન ખેંચતા પ્રદેશો ખાસ યાદ રાખવાનું છે. જેને શું કહેવાય? એક નામ છે ઇંગ્લિશમાં ધ્યાન ખેંચતા પ્રદેશો. હોટસ્પોટ્સ ઓળખાય છે. વૈશ્વિક આધાર પર શ્રેષ્ઠ સંરક્ષણવાદીઓ દ્વારા ખૂબ ઉચ્ચ સ્તરોની જાતિ સમૃદ્ધિ ધરાવતા અને સ્થાનિકતા ધરાવતા એટલે કે જે તે પ્રદેશ પૂરતી મર્યાદિત જાતિઓ કેટલાક જૈવ વિવિધતાના ધ્યાન ખેંચતા પ્રદેશો
એટલે કે હોટસ્પોટ તરીકે ઓળખાય. આ બધું શું કહેવાય જેનું વર્ણન બાકી છે. અહીંયા બોર્ડમાં જગ્યા નથી, અહીંથી બોર્ડ સાફ કરીને લખવામાં આવશે. સૌપ્રથમ આ જૈવ વિવિધતાનું સંરક્ષણ, ઓકે, આ જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવાના અભિગમો ઝડપથી લખી નાખો. એ તમને ખ્યાલ જ છે કે જેમાં બે છે, સ્વસ્થાન અને નવસ્થાન. બરાબર. હાલમાં સ્વસ્થાનની વાત શરૂ છે. અહીંયા જગ્યા નથી, જોકે સમજાવવા માટે આગળનું વર્ણન પણ જરૂરી છે. એટલા માટે સૌપ્રથમ પહેલાં એટલું લખી લો, ત્યારબાદ બોર્ડ સાફ કરીને આગળ લખીએ. નેક્સ્ટ મુદ્દો, શરૂઆતમાં 25, હાલમાં 9 બીજા હોટસ્પોટ્સનો ઉમેરો કરાયો છે. કુલ 34 જેટલી સંખ્યા થાય છે. આમાંથી 3 હોટસ્પોટ પશ્ચિમ ઘાટ, શ્રીલંકા, ઇન્ડો બર્મા તથા હિમાલયના પ્રદેશો છે, જે અપવાદ રૂપે આપણા દેશની જૈવ વિવિધતાને આવરી લે છે. હજી વર્ણન બાકી છે, બાકીનું વર્ણન અહીંથી લખીએ. બધા જ જૈવ વિવિધતાવાળા હોટસ્પોટને ભેગા કરીને ભેગા કરીએ તો પૃથ્વીના જમીન વિસ્તારના 2% કરતાં ઓછા થાય છે. પણ આ ક્ષેત્રોમાં સામૂહિક રીતે અવાસિત જાતિઓની સંખ્યા ખૂબ છે. તેથી હોટસ્પોટની સુરક્ષા દ્વારા લુપ્તતાના દરને 30% જેટલો ઘટાડી શકાય છે. વર્ણન જોઈને મુંજારો થાય. આ હોટસ્પોટ વાતમાં આવે. મોબાઈલની અંદર હોટસ્પોટ આવે એ તમને ખ્યાલ હશે કે કોઈને વાઈફાઈ આપવું હોય તો હોટસ્પોટ કરવામાં આવે. આ એ વાત નથી હો, મોબાઈલની અહીંયા કોઈ વાત જ નથી.
સ્વસ્થાન સંરક્ષણ વિશે ટૂંક નોંધ લખેલી છે. હાવ આરામથી સમજીએ. વિકાસ તથા સંરક્ષણ વચ્ચેના સંઘર્ષનો સામનો કરવા છતાં પણ ઘણા રાષ્ટ્રોને અવાસ્તવિક લાગે અને તેમની જૈવિક સંપદાનું સંરક્ષણ કરવાનું આર્થિક રીતે વ્યવહારિક નથી લાગતું. તો એને નથી લાગતું, એને મેં કહો સાઈડમાં નથી લાગતું. એને વૈશ્વિક આધાર પર શ્રેષ્ઠ સંરક્ષણવાદીઓ દ્વારા ખૂબ ઉચ્ચ સ્તરોની જાતિ સમૃદ્ધિ ધરાવતા અને સ્થાનિકતા ધરાવતા એટલે જે તે પ્રદેશ પૂરતી મર્યાદિત જાતિઓ કેટલાક જૈવ વિવિધતાના ધ્યાન ખેંચતા પ્રદેશો એટલે કે હોટસ્પોટ તરીકે ઓળખાય. હવે અહીંયા ધ્યાન આપો. આ હોટસ્પોટ સમજવા માટે આ આકૃતિ હું અહીંયા નિર્માણ કરું જે તમારે સમજવી જરૂરી છે. આ દાખલા તરીકે આ કોઈ વિસ્તાર છે. માની લો કે આ કોઈ એક જંગલ વિસ્તાર છે. આ જે ગોળ ભાગ દર્શાવ્યું કે એક જંગલનું નિવસન તંત્ર છે, તેની અંદર આ એક બીજું ગોળ રાઉન્ડ દર્શાવ્યું અને તેની અંદર આ એક ત્રીજું ગોળ રાઉન્ડ દર્શાવ્યું. હવે જોજો, હવે હું અહીંયા નાના નાના ઘર દર્શાવું. આ નાના નાના અહીંયા ઘર બહાર દર્શાવ્યા. તો કે સાહેબ આ શું દર્શાવ્યું? આ હોટસ્પોટ વિસ્તાર છે. દાખલા તરીકે આ વિસ્તાર છે બ્લેકથી ગ્રીન બોર્ડર સુધીનો. આ વિસ્તારની અંદર માનવ વસવાટ કરે તો કાંઈ પ્રોબ્લેમ નથી. ઓકે, આ વિસ્તારની અંદર માનવ માટે પ્રતિબંધ છે. આ વિસ્તારની અંદર તો સંપૂર્ણ પ્રતિબંધ છે. અહીંયા કોઈ માનવ પ્રવૃત્તિ પણ કરવા દેવામાં આવતી નથી. દાખલા તરીકે જંગલની અંદર વસવાટ કરતા લોકો હોય તો અહીંથી તેને જંગલ ઉપયોગી જે કાંઈ વાંસ, ટોપલા બનાવવા કે વગેરે જંગલની જે કાંઈ ઉપપેદાશનો ઉપયોગ કરે તો એ અહીંથી મેળવી શકશે. આ વિસ્તાર છે એ ડેન્જર ઝોન છે ગ્રીનથી રેડ સુધી, અને રેડ છે એ અતિ ડેન્જર ઝોન છે, હોટસ્પોટ. ત્યાં કોઈને પણ એન્ટ્રી નથી. ત્યાં જે વનસ્પતિ કે પ્રાણીઓ છે તેને સુરક્ષિત રાખવા માટે હોટસ્પોટ કરવામાં આવ્યું. હાલમાં કેમ છે, કોરોનાના જે કારણે હાલમાં જે કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવે કે તે વિસ્તાર પ્રતિબંધિત, કે ત્યાં કોઈ વ્યક્તિ જઈ ન શકે. હા કે ના? આ રીતના જે કોરોનાના કારણે જે કાંઈ ટૂંકમાં જે કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવે કે દાખલા તરીકે ફલાણા બિલ્ડિંગની અંદર કોરોના આવ્યો તો આખા બિલ્ડિંગને સીલ કરી દેવામાં આવે, ત્યાંથી કોઈ બહાર ન જઈ શકે કે બહારવાળો વ્યક્તિ અંદર ન જઈ શકે. બસ સેમ આવો વિસ્તાર એટલે કે હોટસ્પોટ પ્રદેશ. હોટસ્પોટ પ્રદેશ એટલે કે તાત્કાલિક ધ્યાન ખેંચતા પ્રદેશો જેના ઉપર દરેક લોકોની નજર હોય. તો શરૂઆતમાં કેટલા હતા, હાલમાં કેટલા છે, આવી આંકડાકીય માહિતી MCQ માટે અગત્યની છે. જોઈએ, શરૂઆતમાં 25 હતા. કેટલા? 25. હાલમાં બીજા 9 હોટસ્પોટનો ઉમેરો કરવામાં આવ્યો. હવે ભાઈ આવો સરવાળો ન આવડે ને તો ક્યાં હવે વાત જ કરવી મારે આગળ. આમાં જે 25 ને 9 34 ન આવડે તો 25 ને 10 35, અહીંયા એક ઓછો છે એટલે 34. શરૂઆતમાં કેટલા હતા? આ 25. ત્યારબાદ 9નો ઉમેરો થયો અને હોટસ્પોટનો ઉમેરો કરાયો. કુલ 34 જેટલા, કુલ 34 જેટલી સંખ્યામાં થાય. આમાંથી 3 હોટસ્પોટ આ ખાસ યાદ રાખજો. 3 ક્યાં ક્યાં? તો કે પશ્ચિમ ઘાટ, શ્રીલંકા અને ઇન્ડો બર્મા તથા હિમાલય. આખો એક, આ બીજો અને આ ત્રીજો. ખાસ યાદ રાખજો, પશ્ચિમ ઘાટ, શ્રીલંકા, ઇન્ડો બર્મા તથા હિમાલયના પ્રદેશો જે અપવાદ રૂપે આપણા દેશની જૈવ વિવિધતાને આવરી લે છે. બસ આ યાદ રાખવાનું છે. બધા જ જૈવ વિવિધતાવાળા હોટસ્પોટોને ભેગા કરીએ તો પૃથ્વીના જમીન વિસ્તારના 2% કરતાં પણ ઓછા થાય. સારી બાબત કહેવાય. પૃથ્વીના, સમગ્ર વિશ્વની વાત કરીએ, અહીંયા આપણા દેશની વાત નથી, બધા જ દેશ આવી ગયા, ઓલ કન્ટ્રી. બધા જ જૈવ વિવિધતાવાળા હોટસ્પોટને ભેગા કરીએ તો પૃથ્વીના જમીન વિસ્તારના 2% કરતાં પણ ઓછા થાય. પણ આ ક્ષેત્રોમાં સામૂહિક રીતે અવાસિત જાતિઓની સંખ્યા ખૂબ છે. અવાસિત એટલે કે જ્યાં વસવાટ કરતી હોય અથવા બહારથી લાવ્યા હોય ને મૂકી દીધી હોય, એ જે કાંઈ હોય એ સુરક્ષિત છે સંપૂર્ણ. તેથી હોટસ્પોટની સુરક્ષા દ્વારા લુપ્તતાના દરને ઘટાડી શકાય. હવે આને દાખલા તરીકે રક્ષણ કરવામાં આવે, મેં કેમ કીધું કે કોરોનાના જે કારણે જે હાલમાં જે કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવે તો એનો ફેલાવો તો થોડો ઘણો તો ઓછો કરી શકાય. ઓફકોર્સ, એમાં કોઈ ડાઉટ જ નથી.
એમ અહીંયા લુપ્તતાના દરને 30% જેટલો ઘટાડી શકાય. હાવ હાસું કહું ને, આમાંથી આંકડાકીય માહિતી અગત્યની છે. શરૂઆતમાં હોટસ્પોટની સંખ્યા 25, ત્યારબાદ ઉમેરા કેટલા 9, હાલમાં કેટલા 34. ઓકે, ત્યારબાદ અપવાદ રૂપે આપણા દેશની જૈવ વિવિધતાને આવરી લે એવા 3 ક્યાં છે? સંખ્યા 3. ક્યાં ક્યાં આવશે? પશ્ચિમ ઘાટ, શ્રીલંકા, ઇન્ડો બર્મા તથા હિમાલયના પ્રદેશો. વિશ્વના બધા હોટસ્પોટોને ભેગા કરીએ તો હાલમાં જમીન વિસ્તારના કેટલા ટકા ભાગને આવરે? 2% કરતાં ઓછા. તમને આવો ઓપ્શન આપશે 2% જેટલા, 2% કરતાં વધુ, 2% કરતાં ઓછા કે આપેલ પૈકી એક પણ નહીં. એ તો જવાબ તમે સારી રીતે સમજી શકો. અને આવો હોટસ્પોટ કરવામાં આવે તો હોટસ્પોટની સુરક્ષા દ્વારા 30% જેટલો ઘટાડો કરી શકાય. ઓકે, શેનો? લુપ્તતાનો દરનો 30%. તેઓ 100% સફળતા જે મેળવી શકાય એવું જરૂરી નથી. તો સ્વસ્થાન સંરક્ષણ વિશે ટૂંક નોંધ લખો તો આ રીતના વ્યવસ્થિત લખવું. અને આખો લોંગ ક્વેશ્ચન આવે 5 માર્કનો, આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ કેવી રીતે કરવું એ હમણાં બોર્ડ સાફ કર્યું, એ પહેલાંનો આખો ક્વેશ્ચન, આ બીજો ક્વેશ્ચન, અને હજી એક આના પછી આવશે ત્રીજો ક્વેશ્ચન, એ પણ તમારે સાથે લખવો પડે. તો એટલું, તો સૌ પ્રથમ પહેલાં એટલું વર્ણન લખી લો વ્યવસ્થિત, ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, નેક્સ્ટ પેરેગ્રાફમાં. નેક્સ્ટ પેરેગ્રાફનો ક્વેશ્ચન લખીએ. ક્વેશ્ચન: અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો વિશે માહિતી આપો. આન્સર આવશે ભારતમાં જૈવ વિવિધતા સમૃદ્ધ પ્રદેશોને જેવા વરણ આરક્ષિત વિસ્તારો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો તરીકે કાયદાકીય સુવિધા આપવામાં આવી છે. આજે તમને પણ ખ્યાલ હશે કે ભારતમાં જૈવ વિવિધતા સમૃદ્ધ પ્રદેશોને જેવાવરણ આરક્ષિત વિસ્તારો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો તરીકે કાયદાકીય સુવિધા આપવામાં આવી છે. દાખલા તરીકે ઘણા બધા રાષ્ટ્રીય ઉદ્યાનો છે, અભયારણ્યો. આપણા ભાવનગરમાં એક રાષ્ટ્રીય ઉદ્યાન છે જે કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, ઓકે, જે વલભીપુર પાસે આવેલું છે. ત્યારબાદ સાસણગીર અભયારણ્ય. તો આવા અભયારણ્ય કે રાષ્ટ્રીય ઉદ્યાન કે જેવા વરણ આરક્ષિત વિસ્તારો જે કાયદાકીય રીતે સુરક્ષિત હોય, ત્યાં માનવ પ્રવૃત્તિ દ્વારા પ્રાણીઓને તમે ખલેલ ન પહોંચાડી શકો કે વનસ્પતિને નુકસાન ન કરી શકો, તેમાંથી કોઈ વનસ્પતિ તમે ઘરે ન લઈ જઈ શકો, બરાબર. તો આવી સુરક્ષામાં હોય એટલા માટે કાયદાકીય સુવિધા આપવામાં આવે, બરાબર. ત્યાં જે કાંઈ એના ફોરેસ્ટના ઓફિસરો કે પોલીસ એવી બધી વ્યવસ્થા હોય જ છે, જે તમને ખ્યાલ હશે.
જોતા જઈએ વર્ણન, જેથી વધારે ક્લિયર થાય. બહુ સહેલું, હાવ હેલું હો. ભારતમાં 14 જેવા વર્ણ આરક્ષિત વિસ્તારો, 90 રાષ્ટ્રીય ઉદ્યાનો અને 448 વન્યજીવ અભયારણ્યો છે. ભારતમાં ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાનો ઇતિહાસ છે, જે પ્રકૃતિની સુરક્ષા પર ભાર મૂકે છે તથા વન્યજીવોની પૂજા કરવામાં આવતી અને સમગ્ર રીતે રક્ષણ આપવામાં આવતું હતું. આંકડાકીય માહિતી. ભારતમાં જેવા વરણ આરક્ષિત વિસ્તારો, તો ભારતમાં 14 જેટલા જેવા વરણ આરક્ષિત વિસ્તારો આવેલા છે. આંકડાકીય માહિતી યાદ જ રાખવાની હોય. ત્યારબાદ રાષ્ટ્રીય ઉદ્યાનો, તો 90 જેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે. આપણા દેશની જ વાત થયો, આપણે કોઈ બીજા દેશની વાત કરવા માગતા નથી, કારણ કે ભારત દેશ મીરા દેશ, મહાન દેશ વગેરે. ઇન્ડિયા, ભારતના જ ગુણગાન ગાવ ને ભાઈ. ભારતમાં રહેવું ને બીજાના ગુણગાન ગાવા એ સારું ન લાગે ને. જેવા વર્ણના આરક્ષિત વિસ્તારો કેટલા છે? 14. રાષ્ટ્રીય ઉદ્યાનો ભારતમાં કેટલા છે? 90. 448 વન્યજીવો અભયારણ્યો ભારતમાં છે. હવે ગુજરાતમાં કેટલા હોય તો તે તમે જનરલ નોલેજમાંથી માહિતી બધી મેળવી શકો. ભારતમાં ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાનો ઇતિહાસ છે. આ ભારત દેશની સંસ્કૃતિ જ ભાઈ અલગ છે. બીજા દેશ સાથે સરખાવો ને તો ભારત સંસ્કૃતિની અંદર જે કલ્ચરની રીતે આગળ જ છે પહેલેથી, સાંસ્કૃતિક રીતે, જે તમને પણ ખ્યાલ છે કે પ્રકૃતિની સુરક્ષા પર ભાર મૂકે છે તથા વન્યજીવોની પૂજા કરવામાં આવતી અહીંયા આ દેશમાં. અને હાલમાં પણ આમ તો થઈ રહી છે કે હવે દાખલા તરીકે ગાય, હિન્દુ ધર્મ મુજબ ગાયની પૂજા કરવામાં આવે. ગાયને એક માતાનું બિરુદ આપવામાં આવેલું છે, જે તમને પણ ખ્યાલ હશે. તો ગૌ હત્યા પણ રોકવામાં આવે. તો વન્યજીવોની પૂજા કરવામાં આવી. દાખલા તરીકે સિંહ હોય તો સિંહની કાંઈ પૂજા કરવામાં આવે. એ તો આપણું રાષ્ટ્રીય નહીં પણ આપણું રાજ્યનું પ્રાણી છે. રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે, પણ આપણા રાજ્યનું પ્રાણી છે, આપણા ભારતના જે ગુજરાતનું રાજ્ય પ્રાણી તો સિંહ છે, બરાબર. જે આપણું સાસણગીર, જે ગુજરાતનું ફેમસ. હવે દાખલા તરીકે નાગદાદા નીકળ્યા હોય, સાપ, સરીસૃપ વર્ગનું પ્રાણી, તો સાપની પૂજા કરવામાં આવે. ભારત દેશની અંદર નાગપાશમ આવે, નાગ પંચમી તરીકે એને ઉજવવામાં આવે. રાંધણ સહિત, શીતળા સાતમ, એ જે કાંઈ આવતું હોય. ટૂંકમાં નાગ દેવતાની પૂજા કરવામાં આવે છે. ઘણા બધા પ્રાણીઓની પૂજા કરવામાં આવે હો. આ તો ખાલી હું જેટલા જાણું છું એટલા તમને કહું છું. દાખલા તરીકે વનસ્પતિની પણ પૂજા કરવામાં આવે છે. વડ સાવિત્રી વ્રત. પીપળો, તો કે જે પિતૃ માટે જે કાંઈ વિધિ માટે બધું વપરાતું હોય, તો વડ છે, પીપળો છે, ધાર્મિક રીતે પણ મહત્ત્વના છે. સમગ્ર રીતે રક્ષણ આપવામાં આવતું હતું. આવો આપણો ઇતિહાસ પહેલેથી કહે. અને ભારત દેશનો ઇતિહાસ એ હાવ ખોટું નથી કહેતો. આપણા ઋષિ મુનિઓ એવું કહેતા હતા, બરાબર, કે દાખલા તરીકે
વનસ્પતિમાં પણ જીવ છે, જોકે સાયન્ટિફિક રીતે પ્રૂવ છું અને જીવ છે, જોકે સજીવની અંદર ઉલ્લેખ છે, પણ આપણી સંસ્કૃતિ તો પહેલેથી જ કહેતી હતી કે વનસ્પતિ પણ સજીવ છે. તો એ છે આ કે ના? તો ભારત દેશમાં જેટલા આપણે ગુણગાન ગાઈએ એટલા ઓછા છે. એટલે ભારતમાં ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાનો ઇતિહાસ છે, હજી છે જ તે એમને પરંપરા જળવાઈ રહી, પણ પહેલાં કરતાં ઓછી કદાચ છે. પ્રકૃતિની સુરક્ષા પર ભાર મૂકે છે કે પ્રકૃતિનું જતન કરો, બરાબર, તથા વન્યજીવોની પૂજા કરવામાં આવતી અને સમગ્ર રીતે રક્ષણ આપવામાં આવતું હતું. આજે તમને ખ્યાલ હશે. ઓકે, ત્યારબાદ હજી વર્ણન બાકી છે. નેક્સ્ટ મુદ્દો, મેઘાલયની ખાસી અને જૈંતિયા ટેકરીઓ રાજસ્થાનની અરવલ્લી ટેકરીઓ. ત્રીજું, કર્ણાટક અને મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટ વિસ્તારો. નંબર 4 ઉપર મધ્યપ્રદેશના સરગુજા, બસ્તર અને છંદા વિસ્તારો. ત્યારબાદ લાસ્ટ, મેઘાલયમાં પવિત્ર ઉપવનો એ વન્ય જાતિઓ માટેના સંરક્ષણનું પવિત્ર સ્થાન મનાય છે. તો આપણે છેલ્લે વાત કરીએ મુજબ કે ભારતમાં ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાનો ઇતિહાસ છે. તો તેના કેટલાક ઉદાહરણો પૈકી અહીંયા 5 મુદ્દા આપેલા છે કે મેઘાલયની ખાસી અને જૈંતિયા ટેકરીઓ. ઓકે, ત્યાં પણ આવી બધી વિવિધતાઓ છે, મતલબ કે ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓ જળવાય છે અને ત્યાં લોકો પૂજા કરી રહ્યા છે. ત્યારબાદ રાજસ્થાનની અરવલ્લીની ટેકરીઓ, કર્ણાટક અને મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટ વિસ્તારો, મધ્યપ્રદેશના સરગુજા, બસ્તર અને છંદા વિસ્તારો, મેઘાલયમાં પવિત્ર ઉપવનો એ વન્ય જાતિઓ માટેના સંરક્ષણનું પવિત્ર સ્થાન ગણવામાં આવે છે. આ ખાસ અગત્યનું હોવાથી ડબલ હેરાથી જોવા અહીં દર્શાવ્યું. આ ખાલી અમસ્તા યાદ રાખવાના છે. મેઘાલયની ખાસી અને એટલે કે કોઈ મેઘાલયનો વિસ્તાર, એ તમને ખ્યાલ છે કે ભારતમાં સૌથી વધારે વરસાદ મેઘાલયની અંદર થાય, એ તમને ખ્યાલ રહેવો જોઈએ. મેઘાલયની ખાસી અને જૈંતિયા ટેકરીઓ. આ જે ટેકરીનું નામ છે રાજસ્થાનની અરવલ્લી ટેકરીઓ. મોસ્ટ ઓફલી એમ તો આદિવાસી સમાજ જોવા મળે ત્યાં. કર્ણાટક અને મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટ વિસ્તારો, કર્ણાટક અને મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના સરગુજા, બસ્તર અને ચંદા વિસ્તારો. આ વિસ્તારોના નામ છે જે યાદ રાખવાના. અને મેઘાલયમાં પવિત્ર ઉપવનો એ વન્ય જાતિઓ માટેના સંરક્ષણનું પવિત્ર સ્થાન મનાય છે. તો અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો વિશે માહિતી આપો તો આ બધી માહિતી આપવાની. હજી આપણો સવાલ અધૂરો જ છે. આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ કેવી રીતે કરવું જોઈએ આખું હેડિંગ છે. હવે એક લેક્ચર બાકી છે. ઓકે, જે નેક્સ્ટ લેક્ચરની અંદર એ બાકીનું વર્ણન બધું લખશો આજનું અને નેક્સ્ટ લેક્ચરનું, ત્યારે આ સવાલ પૂરો થાય. પણ એટલો બધો મોટો સવાલ આમ તો ન પૂછાય, ને પૂછાય તો આ રીતના લખી શકાય. એ પણ સાથે માહિતી આપી. ન પૂછાય એવું જરૂરી ન હોય, જોકે પૂછાય તો લખી નાખવાનું. ખાસ આમાંથી
MCQ છે, 2 માર્કના ક્વેશ્ચન છે, શોર્ટ ક્વેશ્ચન છે, એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ કેવી રીતે કરવું જોઈએ તો તેની થોડી ઘણી માહિતી આજના લેક્ચરમાં આપણે મેળવી. તો આજના લેક્ચરમાં સ્વસ્થાન સંરક્ષણની પણ વાત આપેલી, નવસ્થાન સંરક્ષણ જે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં વાત કરશું. તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો લેક્ચર એટલે સુધી રાખીએ.